હું રાજેન્દ્ર સુરુ, ઉપપ્રમુખ ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન રાજકોટ ડિવિઝનલ વિભાગ. આજે કેન્દ્ર સરકારની કિસાન, મજદૂર, કામદાર અને કર્મચારી વિરોધી આર્થિક નીતિના વિરોધમાં તથા કોર્પોરેટ ગૃહ તરફી જે સરકારની નીતિ છે એના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ જે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપેલ છે, એમાં અમારા LIC ઓફ ઇન્ડિયાના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનના સભ્યો વિશાળ સંખ્યામાં જોડાયા છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરની અમારી શાખાઓ મોરબી, ગાંધીધામ, ભુજ, જામનગર, ખંભાળિયા, પોરબંદર, વેરાવળ સહિત સૌરાષ્ટ્રભરના કર્મચારીઓ જોડાયા છે. એ જ રીતે દેશભરમાં પણ LIC કર્મચારીઓ આજની હડતાલમાં જોડાયા છે. હડતાલના મુખ્ય મુદ્દા એ છે કે કેન્દ્ર સરકારની જે નીતિ છે એનો વિરોધ છે. ખાસ કરીને અમારી માગણી છે કે વીમા ક્ષેત્રે જે 100% FDI લાવવાની વાત છે એનો અમે વિરોધ કરીએ છીએ. એ જ રીતે અમારી માગણી છે કે વીમા પ્રીમિયમ ઉપર જે સરકાર 18% જેટલો GST નાખે છે એ પણ દૂર કરવો જોઈએ. આ ઉપરાંત વર્ગ 3 અને 4માં કર્મચારીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે, તો તત્કાલ એની ભરતી કરવી. આવા ઘણા બધા મુદ્દાઓ છે અને મે માસમાં દિલ્હી ખાતે કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની મિટિંગ મળી હતી, તેમાં આ હડતાલનું એલાન આપવામાં આવેલ અને વિવિધ માગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવેલ, એટલે આજની હડતાલ પાડવામાં આવેલ. મહદઅંશે આજની હડતાલ સફળ રહી છે. તો હવે પછીના સમયમાં ફરી પાછી ટ્રેડ યુનિયનોની મિટિંગ મળશે અને એમાં જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ નિર્ણય મુજબ ફરી પાછા કર્મચારીઓ આંદોલન કરશે.